નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ઈ લર્નિંગ એજ્યુકેશનના માધ્યમથી શ્રી એસએન વિદ્યાલય શાળા પરિવાર તરફથી હું પરમાર મહેશભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે પહેલા પ્રકરણમાં મિત્રો આગળ વધતા અગાઉના વિડીયોમાં અગાઉની પીડીએફ આપણે જોઈ હશે, તમે બરાબર એનો અભ્યાસ કર્યો હશે. અર્થશાસ્ત્ર વિષયમાં આંકડાકીય માહિતી આકૃતિના આલેખ દ્વારા સ્પષ્ટીકરણ મેળવવા માટે. ત્યારબાદ હવે જે આપણે આગળ વધી રહ્યા છીએ, આગળના પ્રશ્ન આપણે જઈએ છીએ, તે પ્રશ્ન તમારો આવશે જેની આપને પીડીએફ મળેલી છે, તેમાં આપ ધ્યાનપૂર્વક જોવો છો. પ્રશ્ન આપણો છે, અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ સ્પષ્ટ કરો. પ્રશ્ન આપણો છે, અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ સ્પષ્ટ કરો. જે પ્રશ્ન 3 માર્ક્સ ઉપયોગી બને છે કે અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ કેટલી રીતે છે, ક્યાં ક્યાં તેની ઉપયોગિતા છે, તેની આપણે વાત કરવાની છે. તો આગળ વધતા આપણો પ્રશ્ન છે, અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ. તો મિત્રો, અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ જે આપણો 3 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન છે. તો હવે આપ પીડીએફમાં ધ્યાનપૂર્વક જોવો છો. અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ મુખ્ય 3 ભાગમાં છે. કેટલા ભાગમાં? કે 3 ભાગમાં. પહેલું મહત્ત્વ છે અર્થશાસ્ત્રનું વ્યવહારિક મહત્ત્વ, બીજું છે આર્થિક મહત્ત્વ અને ત્રીજું છે વ્યવસાયિક મહત્ત્વ. અર્થશાસ્ત્ર વિષયનું 3 રીતે મહત્ત્વ મિત્રો યાદ રાખો છો. 3 રીતે એની ઉપયોગિતા છે. તો હવે સૌ પ્રથમ આપણે વાત કરીએ છીએ અર્થશાસ્ત્ર વિષયનું વ્યવહારિક મહત્ત્વ. તો વ્યવહારિક મહત્ત્વ એટલે શું મિત્રો? તો કે રોજિંદા જીવનમાં જે આપણી ઉપયોગિતા છે એને આપણે શું કહીએ છીએ? વ્યવહારિક મહત્ત્વ. જે આપણા રોજબરોજના જીવનકાળ દરમિયાન જેની ઉપયોગિતા છે. તો હવે આપ જોવો છો સ્ક્રીન ઉપર અર્થશાસ્ત્રનું વ્યવહારિક મહત્ત્વ. તેમાં પહેલું મહત્ત્વ આપેલું છે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ માટે. અર્થશાસ્ત્રનું પહેલું વ્યવહારિક મહત્ત્વ આંતરરાષ્ટ્રીય ઘટનાઓ માટે. એટલે અહીંયા આપણે મુદ્દો શોર્ટમાં લખ્યો છે, પણ એને આપ શું સમજો છો? આંતરરાષ્ટ્રીય ઘટનાઓ સમજવા માટે. તો હવે એની આપણે વાત કરીએ કે અર્થશાસ્ત્ર આપણને આંતરરાષ્ટ્રીય ઘટનાઓ કેવી રીતે સમજાવવામાં મદદરૂપ થાય છે, અથવા તો આંતરરાષ્ટ્રીય ઘટનાઓ શું છે. તો આંતરરાષ્ટ્રીય ઘટનાઓ મિત્રો આપ જાણો છો કે દેશ દુનિયામાં રોજિંદી જે પણ કંઈ ઘટનાઓ બને છે, અથવા તો આર્થિક જે પણ કંઈ ફેરફારો આવે છે, તેને આપણે શું કહીએ છીએ? આંતરરાષ્ટ્રીય ઘટનાઓ. દેશની બહાર જે પણ કાંઈ બાબતો સર્જાય છે તો તે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ છે. કોઈ 2 દેશ વચ્ચેના વિવાદો, કોઈ પણ બાબતો, વેપાર, વાણિજ્ય, વિદેશ વેપારમાં ચડાવ ઉતાર, આ બાબતો સમજવા માટે અર્થશાસ્ત્રનું મહત્ત્વ રહેલું છે, અર્થશાસ્ત્રનું વ્યવહારિક મહત્ત્વ રહેલું છે. હવે એમાં આપ પહેલો જ પોઈન્ટ નોટ કરો છો, લખો છો, આંતરરાષ્ટ્રીય ઘટનાઓની અસર આપણા રોજિંદા જીવન પર થતી જોઈ શકાય છે. તો આપણને એમ થશે આપણે આપણા દેશની જે પણ કંઈ બાબતો છે અને દેશમાં રહીએ છીએ તો એની જે કંઈ આર્થિક બાબતો, નાણાકીય બાબતો એ આપણને અસર કરે, પણ આંતરરાષ્ટ્રીય અન્ય દેશ સાથે જે પણ કંઈ બાબતો છે એની આપણને શું અસર થાય? પણ આંતરરાષ્ટ્રીય ઘટનાઓની પણ આપણા જીવન પર અસર થતી હોય છે.
જેમ કે આપ પીડીએફમાં જુઓ છો કે ઉદાહરણો આપણે લખ્યા છે, 3 એક્ઝામ્પલ અંદર લખ્યા છે. પહેલું જ તમે જુઓ તો શું લખ્યું છે કે ક્રૂડ તેલના ભાવની વધઘટ. તો મિત્રો આપ જાણો છો ક્રૂડ તેલ એટલે કાચું ખનિજ, જે આપણી ભારતીયોની જે જરૂરિયાત છે એનો માત્ર આપણે 30% જેટલો જ જથ્થો જાતે ઉત્પાદન કરી અને એને વપરાશ યોગ્ય બનાવી શકીએ છીએ. અને બાકીનો જે 70% હિસ્સો છે, એટલે કે 2/3 ભાગનો હિસ્સો, તે આપણે શું કરવું પડે છે? વિદેશથી આયાત કરવો પડે છે, અખાતી દેશોમાંથી આયાત કરવો પડે છે. કારણ કે આપણી જે જરૂરિયાત છે વાહનો માટે, ઉદ્યોગો માટે, અન્ય કોઈ પણ ઉપયોગિતા માટે, તો તે આપણે એટલું જાતે ઉત્પાદન કરી શકતા નથી. તો કેવી ઘટના થઈ? આંતરરાષ્ટ્રીય ઘટના. અખાતી દેશો જે છે, ઈરાક, ઈરાન, મસ્કત, બહેલીન, દુબઈ, કુવેત, આ બધા અખાતી દેશોમાંથી આપણે ક્રૂડ તેલ મેળવીએ છીએ, કાચું ખનિજ મેળવીએ છીએ. તો જો એ લોકો ભાવ વધારે છે, એની માંગ વધે છે, એની કિંમત વધે છે, તો સ્વાભાવિક છે કે આપણે દેશમાં લાવીએ છીએ, એને રિફાઇનરીઓમાં શુદ્ધ કરીએ છીએ અને પછી આપણા સુધી તે પહોંચે છે, તો તેની કિંમત પણ વધવાની. તો આપણું નાણાકીય બજેટ છે તેની ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ એની અસર થઈ કે ના થઈ? એટલે ક્રૂડ તેલના ભાવની વધઘટ એ આંતરરાષ્ટ્રીય ઘટનાને અસર કરતું પરિબળ છે. બીજું તમે જુઓ કે અમેરિકા શા માટે સુપર પાવર દેશ છે, શું શક્તિશાળી દેશ છે? શા માટે અમેરિકાને આપણે બધા એક સુપર પાવર દેશ તરીકે, અને બિલકુલ એક સાદા શબ્દોમાં આપણે શું કહીએ છીએ? જગત જમાદાર. તો એની પાસે ટેકનોલોજી છે, તે લોકો પાસે સારા એવા બિઝનેસ છે અને દરેક ક્ષેત્રોમાં કુશળ કારીગર વર્ગ છે. આ બધા જ પાસા ભેગા થાય છે ત્યારે તે લોકો આર્થિક વિકાસની એરણે પહોંચે છે. તો કઈ ઘટના થઈ? આંતરરાષ્ટ્રીય ઘટના થઈ. અને એવી જ રીતે ત્રીજું ઉદાહરણ આપ જોવો છો, કયો દેશ મૂડીવાદી, સમાજવાદી કે મિશ્ર તંત્ર ધરાવે છે? હવે આ બાબતથી તમે સારી રીતે વાકેફ છો. આપ આગલા ધોરણોમાં એસએસમાં ભણતા આવ્યા છો, મૂડીવાદ શું છે, સમાજવાદ શું છે, મિશ્ર તંત્ર શું છે. તો દરેક દેશની એક આગવી ઓળખ છે. માનો કે જાપાન જેવા દેશો છે તો તે મૂડીવાદી છે, ઉદ્યોગ પ્રધાન દેશો છે. રશિયા અને ચીન જેવા દેશો છે તે સમાજવાદી છે. અને આપણું ભારત જેવું અર્થતંત્ર છે ને મિશ્ર અર્થતંત્ર ધરાવે છે, જ્યાં સરકારી ક્ષેત્રનું પણ પ્રભુત્વ છે અને ખાનગી ક્ષેત્રનું પણ સ્થાન છે. અને એવી રીતે જ્યારે દેશ વિકાસ તરફ આગળ વધે છે તો એને આપણે શું કહીએ છીએ? મિશ્ર અર્થતંત્ર. તો મિત્રો ખ્યાલ આવ્યો ને આપને કે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ માટે અર્થશાસ્ત્ર કેવી રીતે મદદરૂપ થાય છે? અર્થતંત્ર આપણા દેશનું કે વિદેશનું સમજવા, એની ઘટનાઓને જાણવા અર્થશાસ્ત્ર આપણને ઉપયોગી બને છે. કેવી રીતે? આંતરરાષ્ટ્રીય ઘટનાઓ સમજવા માટે. તો આપને આ ઉદાહરણોના માધ્યમથી આપને સમજાણવું હશે. ઓકે, તો 3 ઉદાહરણો પછી આપ એની અંદર એ મુદ્દામાં, આંતરરાષ્ટ્રીય ઘટનાના મુદ્દામાં છેલ્લો પોઈન્ટ નોટ ડાઉન કરો છો. આ બધી જાણકારી હોય તો આપણે કયા દેશ સાથે સરળતાથી વ્યવહાર કરી શકીએ તે જાણી શકાય છે. આપણી પાસે આ બધી જાણકારી હોય દેશ દુનિયાની, એની સાથેના વ્યવહારોની, એના નિયમોની, તો તમે કોઈ પણ દેશ સાથે વેપાર વાણિજ્યમાં કેવી રીતે આગળ વધવું, કેવા નિર્ણયો લેવા, તે તમે સમજી શકો છો. તો મિત્રો આ થયું અર્થશાસ્ત્રનું વ્યવહારિક મહત્વ, જે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ સમજવા માટે ઉપયોગી બને છે. ત્યારબાદ હવે આપ સ્ક્રીન ઉપર જોવો છો, બીજું મહત્વ છે ઐતિહાસિક ઘટનાઓ સમજવા માટે. શું આવશે બીજું મહત્વ? ઐતિહાસિક ઘટનાઓ સમજવા માટે. તો મિત્રો ઐતિહાસિક ઘટનાઓ એટલે શું? તો કે આપ જાણો છો ત્યાં સુધી કે જે ભૂતકાળમાં બની ગયેલી છે, જેને આપણે એક ઇતિહાસ સર્જાણો છે, અથવા તો જે ઇતિહાસમાં તમે જાણો છો કે ભણતા આવ્યા છો, કોઈ પણ દેશની કે વિશ્વના કોઈ પણ દેશની ઐતિહાસિક ઘટનાઓ જાણવી છે, ભૂતકાળમાં જે બની ગયેલી બાબતો છે તે સમજવા માટે પણ ક્યાંક આપણને અર્થશાસ્ત્ર ઉપયોગી બને છે. તો તમને એમ થાય કે સાહેબ એ તો બધી એસએસની એટલે કે સમાજ સોશિયલ સાયન્સની એની બાબતો થઈ ગઈ, એમાં અમે શીખીને આવ્યા છે, તો અર્થશાસ્ત્ર સાથે એને શું લેવા દેવા? પણ મિત્રો એક યા બીજા અંશે એની સાથે સંબંધ છે. ઓકે, ત્યાં તમે એસએસના વિષયની અંદર એક માધ્યમ તરીકે ભણ્યા છો,
જ્યારે અહીંયા આપણું એક શું સ્પેશિયલાઇઝ વિષય તરીકેનું નિર્માણ છે. એટલે ઐતિહાસિક ઘટનાઓ સમજવા અર્થશાસ્ત્રનું મહત્વ રહેલું છે. તો મિત્રો આપ એમાં પહેલો પોઈન્ટ લખો છો, અર્થતંત્રના અભ્યાસથી ઐતિહાસિક રાજકીય ઘટનાક્રમ સમજી શકાય છે. બરાબર, ઐતિહાસિક રાજકીય એમ કે ઘટનાક્રમ સમજી શકાય. તો તમને માનો કે મુદ્દાથી સીધી ખબર ના પડે કે સાહેબ આ શું વળી ઐતિહાસિક રાજકીય ઘટનાક્રમ, પણ આપ પછીના જ પોઈન્ટે ઉદાહરણ જોવો છો. ઉદાહરણમાં આપણે તમે જુઓ, અને ઉદાહરણ તમે ભણ્યા હશો, શીખ્યા છો, સાંભળતા આવ્યા છો. શું ઉદાહરણ છે મિત્રો આપણું? તો સ્ક્રીન ઉપર આપ જોશો, તેજાના અને ગરમ મસાલાના ભાવ વધ્યા તે માટે ઇંગ્લેન્ડના વેપારીઓએ શું કર્યું? ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપી અને ભારતમાં આવી વેપાર કર્યો અને પછી શાસન કર્યું. તો ઈસ્ટ ઇન્ડિયા કંપની ઇંગ્લેન્ડમાં સ્થપાણી, પણ એની એક પછી પ્રશાખા તે લોકો શું કર્યું તો કે ભારતમાં લાવ્યા 1600 પછી. સીધું જ આપણને ગુલામ બ્રિટિશરોએ બનાવ્યું નથી, આપણે સીધા ગુલામ બનાવ્યા નથી, પણ એમની એક પોલિટિક્સ તમે જુઓ તો વિચારસરણી કેવી, તો કે પહેલાં વેપાર વાણિજ્ય અર્થે જવું, ત્યાં પરમિશન લઈ, ત્યાંની સિસ્ટમથી વાકેફ થઈ, ત્યાંની રહેણીકરણીથી વાકેફ થઈ, પછી તે લોકો ઉપર પગદંડો જમાવો. શું થઈ? ઐતિહાસિક ઘટના થઈ. આ બની ગયેલી ઘટના છે, આ ભૂતકાળ છે. તો એ અત્યારે આપણે જાણવું છે, તો કોના માધ્યમથી? તો કે અર્થશાસ્ત્રના માધ્યમથી. ઓકે, તો ઉદાહરણ આ રીતે તમે યાદ રાખો છો. ઉદાહરણ પછી ના પોઈન્ટમાં આપ લખો છો, અંગ્રેજોની અન્યાયી વ્યવસ્થા, રોજગાર, ઉદ્યોગ, ધંધામાં પડતી અસર અને ઊંચા કરવેરાના ભરણાથી ભારતીય પ્રજાએ એમ કે તેનો વિરોધ કર્યો. ક્યારે? તો કે જ્યારે બ્રિટિશરોનું રાજ ભારતમાં હતું. ઓકે, અન્યાયી વ્યવસ્થા, રોજગારી, આપણા ઉદ્યોગ ધંધા ઉપર જે માઠી અસર થઈ, એમને ટેકનોલોજીકલ ઉદ્યોગો આવતા, ઊંચા અન્યાયી કરવેરા, આ બધી બાબતોનો ભારતીયો વિરોધ કરતા. ઓકે, તો કઈ ઘટનાક્રમ થયો? ઐતિહાસિક ઘટનાક્રમ. ત્યાર પછીના મુદ્દામાં આપ જુઓ છો, દુનિયામાં અને દેશમાં ભાવ વધારો, ઊંચા કરવેરા, અછત જેવા આર્થિક પરિબળો ઘણી સમસ્યાઓ એમ કે સર્જી દેશ માટે કરે છે. દુનિયાના અન્ય દેશોમાં તમે જુઓ કે ભાઈ ભાવ વધારો છે, ઊંચા કરવેરા છે, અછત છે, આ બધી બાબતો સમજવા માટે પણ અર્થશાસ્ત્ર આપણને ઉપયોગી બને છે. ભાવ વધારો તમે જાણો છો કે ફુગાવો. ઓકે, માંગ વધતા જેની કિંમત વધે છે તો તે શું છે? ફુગાવો છે. અછત દેશમાં ઊભી થઈ છે, જ્યારે માંગ સર્જાય છે તો અછતનું પરિબળ ઊભું થાય છે. આ બધી ઘટનાઓ સમજવા માટે પણ ઐતિહાસિક ઘટનાક્રમ સમજવા અર્થશાસ્ત્રનું મહત્વ રહેલું છે. અને ત્યાર પછીના ઐતિહાસિક ઘટનાક્રમમાં મિત્રો આપ છેલ્લો પોઈન્ટ નોંધો છો, આમ અર્થશાસ્ત્રના અભ્યાસથી આ ઐતિહાસિક રાજકીય ઘટનાક્રમ સમજી શકાય છે. તો આપને એનો ખ્યાલ આવ્યો હશે વ્યવસ્થિત કે અર્થશાસ્ત્ર કેવી રીતે ઐતિહાસિક ઘટનાક્રમ, એ પછી દેશનો હોય, દુનિયા સાથેના કોઈ પણ દેશોનો હોય, તે કેવી રીતે જાણી શકાય તે આપે સમજ્યું હશે. તો મિત્રો આ વાત થઈ અર્થશાસ્ત્રનું વ્યવહારિક મહત્વ. કેટલી રીતે યાદ રાખવાનું છે? 2 રીતે. બરોબર. હવે ત્યાર પછી અર્થશાસ્ત્રનું બીજું મહત્વ જોઈએ છે. શું આવશે બીજું મહત્વ? આર્થિક મહત્વ. ઓકે, તો એવી રીતે અર્થશાસ્ત્રનું આર્થિક મહત્વ આપ સ્ક્રીન પર જુઓ છો. અર્થશાસ્ત્રનું આર્થિક મહત્વ પણ 2 રીતે છે. એમાં પહેલું છે રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો લેવા માટે, અને બીજું છે સરકારની નીતિઓને સમજવા માટે. ઓકે, અર્થશાસ્ત્રનું આર્થિક મહત્વ. અર્થશાસ્ત્ર આપણને દેશનું આર્થિક બાબતો જાણવી છે તો કેવી રીતે તે આપણને જાણી શકે, કેવી રીતે તેની માહિતી આપે છે. તો આર્થિક મહત્વ પણ કેવી રીતે યાદ રાખશો? 2 રીતે. રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે અને સરકારની નીતિઓને સમજવા માટે. હવે તે 2માં આપણે પહેલાંની વાત કરીએ છીએ. ઓકે, આર્થિક મહત્વમાં પહેલું મહત્વ રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો લેવા માટે. તો એમાં મિત્રો આપે 3 પોઈન્ટ નોંધવાના છે. કેટલા પોઈન્ટ નોંધવાના છે? 3. પહેલો જ પોઈન્ટ આપ એમાં નોંધો છો, લોકોને પોતાના આર્થિક નિર્ણયો લેવામાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે.
ઓકે, લોકોને દેશમાં જે માણસો વસે છે, જે લોકો રહે છે, એના પોતાના આર્થિક નિર્ણયો લેવામાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે. ઓકે, આર્થિક નિર્ણયો લેવા એટલે તો આપ મિત્રો જાણો છો, આર્થિક બાબત એટલે શું? તો કે કમાણીને લગતી બાબત, ખર્ચને લગતી બાબત, બચતને લગતી બાબત. બરાબર, આર્થિક નિર્ણયો લેવામાં પણ અર્થશાસ્ત્રનું મહત્વ રહેલું છે, જે આપણા રોજિંદા જીવનમાં તેની ઉપયોગિતા છે. તો પહેલો પોઈન્ટ આ નોટ ડાઉન કરો છો. બીજો પોઈન્ટ નોંધો છો, દેશના વિવિધ વર્ગોના લોકો આર્થિક રોકાણો કરતા હોય છે. તો મિત્રો આપ જાણો છો કે દરેક વ્યક્તિનો વ્યવસાય એ અલગ અલગ હોય છે, એની આવકના સ્ત્રોત અલગ છે, આવકનું પ્રમાણ પણ અલગ અલગ છે, અને દરેક વ્યક્તિ પોતાની આવકને ધ્યાનમાં રાખીને તે નાની એવી બચત, નાનું એવું રોકાણ કરતી હોય છે. તો આપણે જાણીએ છીએ કે ભાઈ શા માટે લોકો આર્થિક રોકાણ કે બચતો? તો ભવિષ્યમાં આવનારી અણધારી આપત્તિઓને પહોંચી વળવા દરેક વ્યક્તિ મહિને 5,000 રૂપિયા કમાતી વ્યક્તિ પણ પોતાની આવકને ધ્યાનમાં રાખીને એક નાની બચત કરતી હશે, બાળકોના ભવિષ્ય માટે અથવા તો એની જરૂરિયાતો માટે કે કોઈ પણ હેતુ માટે. શું લોકો આર્થિક રોકાણ કરતા હોય છે? હવે આ સમજવું છે તો તે માટે પણ અર્થશાસ્ત્ર ઉપયોગી બને છે. અને એમાં ત્રીજો પોઈન્ટ આપ નોંધો છો, તેઓ બચત અને મૂડીરોકાણ, ખર્ચ અને આવકની પ્રવૃત્તિ સાથે જોડાયેલી હોય છે. ઓકે, તો આ વાત થઈ અર્થશાસ્ત્રનું આર્થિક મહત્વ. કઈ રીતે? તો કે રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો લેવા માટે, કમાણીને લગતા, બચતને લગતા, રોકાણને લગતા કે અન્ય કોઈ પણ આર્થિક ઘટનાને લગતા કોઈ પણ નિર્ણયો લેવા છે તો અર્થશાસ્ત્ર આપણને મદદરૂપ બને છે. ઓકે, હવે ત્યારબાદ એનું બીજું મહત્વ જોઈએ છે. આપ સ્ક્રીન ઉપર જુઓ છો, સરકારની નીતિઓને સમજવા માટે. ઓકે, શું મહત્વ બીજું? સરકારની નીતિઓને સમજવા માટે. તો મિત્રો આપ જાણો છો કે જે લોકશાહી અર્થતંત્રમાં, લોકશાહી જે વ્યવસ્થા તંત્ર છે, તેમાં જે પણ કંઈ સરકાર રચાય છે, બરાબર, અને જે સરકાર વતી દેશની રાજકોષીય કે અન્ય કોઈપણ બાબતોની નીતિઓ હાથ ધરાય છે, તેને સમજવા માટે પણ અર્થશાસ્ત્રનું જ્ઞાન જરૂરી છે. તો સરકારની નીતિઓને સમજવા માટે તેમાં પણ આપ 3 મુદ્દા નોંધો છો. તો હવે એમાં પહેલો જ મુદ્દો આપ જોવો છો, સરકારની નાણાકીય નીતિ તેમજ રાજકોષીય નીતિ માનવીના રોજિંદા જીવન પર ઘણી અસરો સર્જી શકે છે. સરકારની જે વર્તમાન સરકાર છે તેની નાણાકીય નીતિ તેમજ રાજકોષીય નીતિ, બરાબર, રાજકોષીય નીતિ કે નાણાકીય નીતિ તમને સાંભળવામાં આવ્યું હશે, ભણ્યા હશો, અથવા તો તેના વિશે થોડું ઘણું તમે સાંભળ્યું હશે. નાણાકીય નીતિ મિત્રો શું છે? તો કે જે સરકાર દેશમાં જે પણ કંઈ આવકના માધ્યમો છે, સરકારની આવક જાવક જે છે, તેનો સરકાર વાર્ષિક કેવી રીતે હિસાબ કિતાબ રાખે છે, કેવી યોજનાઓ ઘડવી, કઈ યોજનાઓ પાછળ કેટલા નાણાં ખર્ચવા, કયા વિભાગ સૌથી નાણાંની વધુ જરૂરિયાત ધરાવતા છે, આ કંઈ પણ સરકારની યોજનાઓ સમજવી છે તો તેના માટે અર્થશાસ્ત્રનું મહત્વ રહેલું છે. અને એવી જ રીતે એમાં બીજો શબ્દ છે રાજકોષીય નીતિ. તો મિત્રો રાજકોષીય નીતિ શું? તો કે વર્ષ દરમિયાન સરકારની આવક જાવકનો એક સામાન્ય હિસાબ કિતાબ. કેમ આજે આપણું પરિવાર, તમારા પપ્પા મમ્મી જે ઘરનું સંચાલન કરે છે, ઓકે, અને મમ્મી જે પણ કંઈ છે એ ઘરને કેવી રીતે મેનેજ કરવું, પપ્પાની આવકને ધ્યાનમાં રાખીને કેવી રીતે ઘરનું સંચાલન કરવું, તેનો જે સામાન્ય રોજનો, મહિનાનો કે વર્ષ દરમિયાનનો જે હિસાબ કિતાબ રાખે છે, તો તેને શું કહેવાય? રાજકોષીય નીતિ. એ જ વસ્તુ ગવર્મેન્ટને પણ લાગુ પડે છે. સરકારની આવક જાવકનું સરવૈયું એટલે કે રાજકોષીય નીતિ. હવે આ પણ આપણે સમજવું છે તો શું? અર્થશાસ્ત્રનું મહત્વ રહેલું છે. તો સરકારની નીતિઓને સમજવા માટે પણ અર્થશાસ્ત્ર આપણને ઘણી રીતે ઉપયોગી બને છે. તેમાં આપ બીજો પોઈન્ટ નોંધો છો, સ્ક્રીન ઉપર આપ જોવો છો, અર્થશાસ્ત્રનો અભ્યાસ બધી નીતિઓને સમજવામાં તેમજ નિર્ણયો બદલવામાં મદદરૂપ થાય છે. શું? અર્થશાસ્ત્રનો અભ્યાસ બધી નીતિઓને સમજવામાં તેમજ નિર્ણયો બદલવામાં મદદરૂપ થાય છે. તો
તો આપ મિત્રો જાણો છો કે સરકાર જે પણ કંઈ યોજનાઓ તૈયાર કરે છે, 1 વર્ષ માટે વાર્ષિક યોજના, 5 વર્ષ માટેની પંચવર્ષીય યોજના કે અન્ય કોઈ પણ વિભાગ માટે જે પણ કંઈ નીતિઓ તૈયાર કરે છે, એના વિકાસ સંદર્ભે, એના લાભ લોકો સુધી પહોંચાડવા સંદર્ભે, એટલે કે આ પણ કંઈ સમજવું હોય તો અર્થશાસ્ત્ર ઉપયોગી બને છે. આજે તમે જુઓ છો ગવર્મેન્ટ જે પણ કંઈ યોજનાઓ ગરીબી સંદર્ભની, બેરોજગારી સંદર્ભની, વસ્તી વધારાના સંદર્ભની કે દેશના વિદેશ વ્યાપારના સંદર્ભની કોઈ પણ ઘટનાઓ સમજવી છે, એને જાણવી છે, ઓકે, તે માટે પણ અર્થશાસ્ત્ર આપણને ઉપયોગી બને છે. તો તેમાં આપ બીજો પોઈન્ટ આ લખો છો અને એમાં આપ ત્રીજો એટલે કે છેલ્લો પોઈન્ટ લખો છો, બેંકોના બદલાતા વ્યાજદર પ્રમાણે આપણે બચત અને રોકાણના નિર્ણયો કરવા. તો મિત્રો આપ જાણો છો કે સમયાંતરે જેવો સમય પરિવર્તિત થઈ અને આગળ વધે છે તો તે પ્રમાણે ઉદ્યોગોમાં ફેરફાર આવે છે, દેશના સમગ્ર વ્યાપાર વાણિજ્યમાં ફેરફાર આવે છે અને તે પ્રમાણે સરકાર બેંકોની અંદર પણ તમે જુઓ તો તે બદલાવ લાવે છે સમયને ધ્યાનમાં રાખીને. તો એમાં આપણે લખ્યું છે કે બેંકોના બદલાતા વ્યાજદર પ્રમાણે બચત અને રોકાણના નિર્ણયો કરવા. તો બેંકોના વ્યાજદર તમે જુઓ, ક્યારેક પરિસ્થિતિને આધીન ગવર્મેન્ટ વ્યાજના દર ઊંચા લઈ જતી હોય છે અને ક્યારેક આર્થિક બાબતોને ધ્યાનમાં રાખી અને બેંક વ્યાજના દર નીચા પણ રાખતી હોય છે. વ્યાજદર કેવા છે એના ઉપર કોઈ પણ વ્યક્તિ બચત અને રોકાણના નિર્ણયો કરતી હોય છે. જો વ્યાજદર બેંકમાં ઊંચો હશે તો લોકો બેંકમાં વધુ પૈસા રાખવાનો આગ્રહ રાખે છે અને બેંકની અંદર પોતાની જે પણ કંઈ બચતો છે, પોતાની જે પણ કંઈ આવકના સ્ત્રોત છે તેને ધ્યાનમાં રાખીને એ બચતો એકત્રિત કરે છે. અને જો વ્યાજના દર નીચા હશે તો લોકો બેંકોમાં નાણાં ઓછા રાખવાનો આગ્રહ રાખે છે. તો શું ઘટના થઈ, શું બાબત થઈ? સરકારે બેંકના વ્યાજના દર જો વધાર્યા છે તો લોકો બચત અને રોકાણ વધુ કરે છે. જો ગવર્મેન્ટ વ્યાજના દર ઘટાડે છે તો લોકો બચતો અને રોકાણો પાછળ ઓછો રસ દાખવે છે. તો શું થયું? સરકારની નીતિઓને સમજવા માટે પણ અર્થશાસ્ત્ર આપણને મદદરૂપ થાય છે. તો આ વાત અહીં પૂર્ણ થાય છે મિત્રો. અર્થશાસ્ત્રનું બીજું મહત્વ આર્થિક મહત્વ. કેટલી રીતે આર્થિક મહત્વ સમજીએ આપણે? 2 રીતે, રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે અને સરકારની નીતિઓને સમજવા માટે. અને ત્રીજું અને છેલ્લું, અર્થશાસ્ત્રનું ત્રીજું અને છેલ્લું મહત્વ છે વ્યવસાયિક મહત્વ, જે આપ સ્ક્રીન ઉપર જુઓ છો. ત્રીજું મહત્વ છે વ્યવસાયિક મહત્વ. તો એમાં પણ મિત્રો આપ 3 પોઈન્ટ નોંધો છો. વ્યવસાયિક મહત્વ એટલે કે તમે જ્યારે ભણતર તમારું પૂરું થાય અને જ્યારે તમે આર્થિક રીતે કમાણીના માધ્યમથી જ્યારે તમે વ્યવહારિક જગતમાં આવો છો ત્યારે તમે દેશ દુનિયાને લગતી, આર્થિક તમારી કમાણીને લગતી દરેક બાબતોનો વિચાર કરો છો. તે શું થયું? વ્યવસાયિક મહત્વ. અર્થશાસ્ત્રનું ત્રીજું મહત્વ વ્યવસાયિક મહત્વ. તેમાં આપ પહેલો પોઈન્ટ લખો છો, માંગ અને પુરવઠો, આવક, ખર્ચ વગેરે બાબતો તમામ વ્યવસાયો સાથે જોડાયેલી છે. હવે આ બધી વસ્તુ તમે જુઓ તો આપ સાંભળ્યું છે, ભણ્યા છો, અથવા તો થોડી ઘણી પ્રાથમિક માહિતી પણ તમે તેની મેળવી છે. માંગ અને પુરવઠો જે અર્થતંત્રને, બજારને કે કોઈ પણ દેશની આર્થિક ઇકોનોમીને માંગ અને પુરવઠો એ અસર કરે છે. બરાબર? જો માંગ અને પુરવઠો, માંગ વિશે આપ જાણો છો કે જ્યારે કોઈ પણ વસ્તુની કિંમત ઊંચી હોય તો તેની માંગ નીચી હોય અને કિંમત જ્યારે નીચી થાય, ઓછી થાય તો તેની માંગ વધે છે. તો હાલ તમે જુઓ છો પરિસ્થિતિ, માનો કે સોના અને ચાંદીના ઘરેણાં એટલે કે સોના અને ચાંદીના ભાવ દિન પ્રતિદિન કેટલા બધા વધી રહ્યા છે. બરાબર? તો તેની માંગ કેવી થશે? ઓછી થશે. કેમ? તો એની કિંમત વધી રહી છે. ઓકે, એવી જ રીતે પુરવઠો પણ તમે જુઓ, જે વેપારીઓને પ્રત્યક્ષ કે પરોક્ષ લાગુ પડતી બાબત છે. કહેવાનો ભાવાર્થ મિત્રો એટલો છે કે દેશની વ્યવસાયિક બાબતો સમજવા માટે પણ અર્થશાસ્ત્ર આપણને મદદરૂપ થાય છે. ઓકે, તો પહેલો પોઈન્ટ આ લખો છો, આ સમજો છો. એમાં બીજો પોઈન્ટ આપ નોંધો છો, અર્થશાસ્ત્રનો અભ્યાસ આર્થિક ગણતરીમાં મદદરૂપ થાય છે.
અર્થશાસ્ત્રનો અભ્યાસ આર્થિક ગણતરી. તો આર્થિક ગણતરી એટલે કે આર્થિક બાબતો, કમાણીને લગતી, ઉદ્યોગ વ્યાપાર ધંધાને લગતી બાબતો માટે પણ અર્થશાસ્ત્ર આપણને મદદરૂપ થાય છે. અને એમાં આપ ત્રીજો અને છેલ્લો પોઈન્ટ લખો છો, વસ્તુ કે સેવાની કિંમત નક્કી કરવામાં, કાચા માલની ખરીદી કરવામાં, શ્રમિકો કે કર્મચારીઓના વેતન નક્કી કરવા વગેરે જેવી બાબતોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે. કેવી બાબતો માટે? વસ્તુ કે સેવાની કિંમત નક્કી કરવામાં, કાચા માલની ખરીદી કરવામાં, શ્રમિકો કે કર્મચારીઓના વેતન નક્કી કરવામાં. આ બધી બાબતો શું થઈ? અર્થતંત્રને લગતી બાબતો થઈ, વ્યવસાયિક બાબતો થઈ. તે સમજવા માટે, તે નક્કી કરવા માટે પણ અર્થશાસ્ત્રની ઉપયોગિતા રહેલી છે, તેનું મહત્વ રહેલું છે. તો એના કોઈ પેટા પોઈન્ટ પડતા નથી, એમાં સીધું 3 જ પોઈન્ટ આપ નોંધો છો, સમજો છો વ્યવસાયિક મહત્વમાં, જે અર્થશાસ્ત્રનું ત્રીજું મહત્વ છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આપને ખ્યાલ આવ્યો હશે અર્થશાસ્ત્રનું મહત્વ. તો કેટલી રીતે મુખ્ય યાદ રાખવાનું છે અર્થશાસ્ત્રનું મહત્વ? 3 રીતે. ઓકે, પહેલું મહત્વ શું? અર્થશાસ્ત્રનું વ્યવહારિક મહત્વ. એના પેટા પોઈન્ટ કેટલા યાદ રાખવાના છે? 2. પહેલું આંતરરાષ્ટ્રીય ઘટનાઓ સમજવા માટે અને બીજું ઐતિહાસિક ઘટનાઓ સમજવા માટે. એવી જ રીતે અર્થશાસ્ત્રનું બીજું મહત્વ છે આર્થિક મહત્વ. તો તેના પણ કેટલા પેટા પોઈન્ટ યાદ રાખવાના છે? 2. એમાં પહેલું યાદ રાખશો રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો લેવા માટે, અને બીજું સરકારની નીતિઓને સમજવા માટે. અને જ્યારે ત્રીજું છે વ્યવસાયિક મહત્વ, એના કોઈ પેટા પોઈન્ટ પડતા નથી. તો મુખ્ય 3 મહત્વ અર્થશાસ્ત્રનું યાદ રાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ પ્રશ્ન આપણો અહીંયા પૂર્ણ થાય છે. હવે પછીના વિડીયોમાં આગળ મળીશું. નમસ્કાર.